જય માતાજી ને જય દ્વારકાધીશ। તો અમે પહોંચી ગયા છે લુણસાપુર દાદાના દર્શન કરવા। તો જો ધર્મેશ પણ ગાડી લઈને આવી ગયા છે ને મસ્ત મજાનું લોકેશન છે ને હવે જવાનું છે આપણે દર્શન કરવા। જો સામું તમને મંદિર દેખાતું જશે તો આપણે જવાનું છે દર્શન કરવા। તો ચાલો આપણે જઈએ દર્શન કરવા। તો ધર્મેશ જો બેઠી ગયા છે દર્શન કરવા ને મસ્ત મજાના દર્શન કરી રહ્યા છે ને તમે પણ બધા દર્શન કરી લ્યો ને હવે તો મસ્ત મજાનું છે। જો અહીંયા સબી મૂકે બધા માનતા ઉતારે ને જો આમાં ફોટા પણ મૂકેલા છે ઘણા ખરા ને અહીંયા તો ઘણા ખરા આવતા જ હોય છે દર્શન કરવા ને જો હું પણ દર્શન કરવા બેઠી। તો આપણે આવી ગયા છે તળાવે ને તળાવે જો માછલાને નાખી રાખ્યા મમરા ને એના કાચબા પણ મોટા મોટા છે તમને દેખાતા જ હશે ને જો માછલા કેવા બાકાજી કી બોલાવે છે ને જો અમે પણ મમરા નાખી રાખ્યા છે ને જો મસ્ત મજાનું તળાવ છે હંસલા તરે છે ને મસ્ત મજાનું તળાવ છે નાયા રાખે એવું તળાવ છે ને જો કાચબો કેવો મમરા ખાય છે મજા આવે છે એવું મજા આવે છે એવું છે બધું। આપણે મમરા નાખી દીધા ને હવે જવા પછી મને એમ થયું કે હું થોડોક ફેસ દેખાડી દઉં વિડીયોમાં કે જો આવી રીતનું તળાવ બધું છે અને લુણસાપુરના દાદાના દર્શન કરવા આવી જાઉં અહીંથી નીકળ્યો રાજુલા બાજુથી। હંસલા જો મસ્ત મજાના તરે છે ને ડૂબકી મારે છે ને એને પણ મજા આવે છે વરસાદની કારણ કે તળાવ છે મોટું બધું ને કેટલા બધા હંસલા છે જો આગળ ડૂબકી મારી જાય મસ્ત મજાના જો ડૂબકી મારીને મસ્ત મજાના નાય છે ને હવે આપણે નીકળી ગયા છે નાથી હવે ઘેરે જવા માટે ને હવે આપણે જવાનું છે ઘેરે। તો આપણે જો મસ્ત મજાના હાઈવે ઉપર ચડી ગયા છે ને હવે જવાનું છે આપણે ઘેરે। તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો ને મસ્ત મજાનો ફોલો કરી નાખજો। તો રસ્તાનો વ્યૂ કેવો મસ્ત આવે છે જો મસ્ત વરસાદી વાતાવરણ છે ને જો આપણે ઘેરે પૂગ્યા ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને સ્લેબનું પણ કામકાજ ચાલુ છે ને વરસાદી બાકાજી કી બોલાવે છે ને પાટિયા ફિટિંગનું પણ કામકાજ ચાલુ છે ને વરસાદ રહેવાનું નામ નથી લેતો। તો આપણે હવે ઘેરે પૂગીને કપડાં બદલાવી નાખીએ